મોરબીમાં ધારાસભ્યની ચેલેન્જ પર હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે પ્રતિક્રિયા આપી છે. ધારાસભ્યએ આવી રાજનીતિ બંધ કરવી જોઈએ. જનતાએ સેવા કરવાની તક આપી છે, તેનું સન્માન કરી ધારાસભ્યો સેવા કરે. આ ધારાસભ્યોને ચૂંટણી કરવામાં જ રસ છે. તો હવે ભાજપ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની ચેલેન્જ પર કોંગ્રેસે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. મોરબીની રાજનીતિ અત્યારે ગરમાયેલી છે, તેવામાં કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી. જનતાના કમર ઉપર આર્થિક ભાર મૂકી અને ચૂંટણીઓ લાવવી છે, તમારા ઈગો સંતોષવાનો આવી ભૂમિકાઓ ભજવવાની. બહુ બોલકા ધારાસભ્યો છે બંને. તમારા પોતાના મત વિસ્તારમાં મોરબીમાં અને વિસાવદરમાં પડતર 25 વર્ષના જૂના પ્રશ્નો પડ્યા છે. એક શબ્દ બોલવા કોઈ તૈયાર નથી અને માત્ર જનતાની સામે અભિભૂત કરવાની, જનતાને બીજી રાખવાની પ્રવૃત્તિ કરવાની. એક વિપક્ષના આગેવાન તરીકે અમને પણ સવાલ થાય કે ચૂંટાયેલો ધારાસભ્ય હોય એ બીજા ચૂંટાયેલા ધારાસભ્યને ચૂંટણીઓની નોતરવાની વાતોથી બાપને લાવવાની ક્યાં જરૂર પડી? અમારા પરિવારને લાવવાની વચ્ચે ક્યાં જરૂર પડી? આ તમારા સંસ્કાર બોલે છે. તમારી મૂળભૂત તમારી જવાબદારીઓ જે છે એમાંથી છટકી અને જનતાને બીજી જગ્યાએ વિચારવાન કરવાનો, એક ગુમરાહ કરવાની આ પ્રવૃત્તિ છે. આવી પ્રવૃત્તિ ચૂંટાયેલા બંને ધારાસભ્યોને મારી વિનંતી છે બંધ કરે અને વિસાવદરની જનતા અને મોરબીની જનતા એની આંખમાં આંખ મિલાવી એની સામે ઉભા રહે કે એ જનતા કયા પ્રશ્નોથી પીડાય છે. કોંગ્રેસના નેતા લલિત કગથરા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. લલિતભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હવે ચેલેન્જની રાજનીતિ શરૂ થઈ છે, શું કહેશો? હેલો જી લલિતભાઈ. લલિતભાઈ, હવે અવાજ નથી આવતો ક્લિયર? હવે સંભળાઈ રહ્યો છે મારો અવાજ આપને? ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા થોડો ઓછો આવે છે, થોડો વોલ્યુમ વધારો. જી હેલો જી લલિતભાઈ, આપ સાંભળી રહ્યા છે આપને બધા, આપ બોલો. હા, જે રીતે કાંતિભાઈ અમૃતિયા ચેલેન્જ મારે છે અને જે રીતે સામે આમ આદમી એટલે ગોપાલ ઇટાલિયા કે ઈશુદાન ગઢવી જે રીતે ચેલેન્જો સ્વીકારે છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે કે આ છોકરપણું છે, આ બચપનના, આ આછકલાય, આ છીછરાપણું જ. તમારી પાસે જે તમે હકદાર નથી એની ચેલેન્જો નથી શકે. તમે એક રેકોગ્નાઇઝ પાર્ટીના ધારાસભ્ય છો, તમે કોઈ પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા છો. તમને મોરબીની જનતાએ ને વિસાવદરની જનતાએ પેટ ભરીને મત આપ્યા છે. ખૂબ મોટી ચેલેન્જોની સામે તમને મતદાન કર્યું છે. ત્યારે તમારી પહેલી ફરજ થાય છે કે મારા મત વિસ્તારના પ્રશ્નોનો ચેલેન્જો આપો કે વિસાવદરની અંદર એક પણ ખેડૂતનો દીકરો દુઃખી નહીં થાય. વિસાવદરમાં એક પણ ખેડૂતના દીકરાને ખાતરની લાઈનમાં નહીં ઊભું રહેવું પડે. વિસાવદર વિસ્તારની ઇકો ઝોન હું તાત્કાલિક ચેલેન્જ આપું છું કાંતિભાઈ કે તમારી સરકાર હોવા છતાંય હું ઇકો ઝોન હટાવી દઈશ. આ રીતની ચેલેન્જ દેવી શકાય. અને કાંતિભાઈ અમૃતિયાએ ચેલેન્જ દેવી હોય તો મોરબીમાં આવો, ગટરો ઉભરાય, રોડ રસ્તાના ખાડા ટેકરા જ, નરક જેવી પરિસ્થિતિ છે, એની ચેલેન્જો આપો ને કે હું મોરબીને નેટ એન્ડ ક્લીન બનાવી દઈશ. ચેલેન્જો તમે જે કરી શકવાના નથી, તમારે આકાને પૂછવું પડે. અને હું સ્પષ્ટ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય, એના ધારાસભ્યોએ આકાને પૂછ્યા વિના બાથરૂમ ન જઈ શકે અને રાજીનામા દેવાની વાત કરો છો. લલિતભાઈ પ્રશ્નો છે એની ચર્ચા કરો, એના બદલે એકબીજાને ચેલેન્જ આપો. પકડ મુજે જોર આતા હે, મારી નાખું, તોડી નાખું, કાપી નાખું. શું છે આ બધું? આ છીછરાપણો દેખાય છે. આપના માધ્યમથી, સંદેશના માધ્યમથી હું કહી રહ્યો છું કે બને જો મેચ્યોર ધારાસભ્ય તરીકે વર્તવું જોઈએ. પ્રજાના પ્રતિનિધિ તરીકે તમને જીતા છે તો પ્રજાએ ઘણી બધી ચેલેન્જો સહન કરીને તમને મત દીધા હોય તો પ્રજાના પ્રશ્નોની વાચા આપો.
ધારાસભામાં તમે પ્રશ્નોની રજૂઆત કરો. મોરબીનો સિરામિક ઉદ્યોગ આજે નેસ્ત નાબૂદ થઈ રહ્યો છે, એના પ્રશ્નોની વાચા આપો. ધારાસભામાં બોલો, તમારી સરકાર હોય તો શું થઈ ગયું છે? સરકારની સામે પણ ચેલેન્જ કરવાની હિંમત રાખો કાંતિભાઈ, પછી તમે આ ચેલેન્જ અહીંયા આપો. લલિતભાઈ, કયો કે મારી મોરબીના સિરામિક ઉદ્યોગ મારા બે હાલ થઈ ગયા છે, બરબાદ થઈ રહ્યા છે. જી લલિતભાઈ, ચેલેન્જની તમે વાત કરી રહ્યા છો, તમે કહી રહ્યા છો કે ઉપર આકાઓને પૂછ્યા વગર કોઈ એક ડગલું પણ આગળ વધતું નથી, તો કોંગ્રેસ પણ સીધી ચેલેન્જ ભાજપને આપી શકે છે, ભાજપના નેતાઓને, ધારાસભ્યને આપી શકે છે. ગોપાલ ઇટાલિયા થ્રુ બોલાવવાનું શું કામ? જો અમે આવું છીછરું રાજકારણમાં માનતા નથી, અમે આવી ચેલેન્જોમાં માનતા નથી. પ્રજાએ મત દીધા છે તો 5 વર્ષ 2.5 વર્ષ માટે ગોપાલ ઇટાલિયાને વિસાવદરની જનતાએ મેન્ડેટ આપ્યો છે કે તમે અમારા પ્રતિનિધિ તરીકે અમારા પ્રશ્નોની વાચા આપો, ચેલેન્જ આપવા માટે નહીં. કોંગ્રેસ પાર્ટી ક્યારેય આવું છીછરાપણું રાજકારણ કરતું નથી. આના આકાઓ છીછરા, આના જે હાઈકમાન્ડ છે એ પણ નાટકબાજો છે, એ પણ નાટક કરીને સત્તા ઉપર આવેલા છે. એટલે એના જે શિષ્યો છે અથવા એના જે ધારાસભ્યો છે એ આવી ચેલેન્જોમાં માને છે. કોંગ્રેસને આવી કોઈ ચેલેન્જ દેવામાં રસ નથી. કોંગ્રેસને લલિતભાઈ, કોંગ્રેસને કોઈ રસ જ નથી, કામ કરવાની ચેલેન્જ આપશે. કોંગ્રેસને કોઈ વાતમાં રસ નથી, તો પછી ભાજપ અને આમ આદમી પાર્ટી સામે ચેલેન્જ આપી રહી છે, તો પછી કોંગ્રેસ શું કામ વચ્ચે આવે છે? સાંભળો બેન, તમે સાંભળો પેલા. પણ લલિતભાઈ, તમે બોલી રહ્યા છો, મારો સવાલ પણ તમે સાંભળો, તમને બોલવાની જગ્યા આપી રહી છું. બોલો. તમે વાત કરી રહ્યા છો કે કોંગ્રેસ આવું છીછરાપણું કોઈ દિવસ નથી કરતી, કોઈ આવી ચેલેન્જો ક્યારેય નથી આપતી, માત્ર કામ કરવામાં માને છે. તો અત્યારે જે ભાજપ અને આમ આદમી પાર્ટી સામે ચેલેન્જો આપી રહી છે, તો કોંગ્રેસ કેમ વચ્ચે કૂદી છે? કોંગ્રેસ કેમ વચ્ચે કૂદી છે? અત્યારે કોંગ્રેસ બંનેના વચ્ચે બોલી રહી છે. કોંગ્રેસ બંને પ્રજાના પ્રતિનિધિ છે બેન, એટલે એક હું પડતરી ટંકારાના માજી ધારાસભ્ય તરીકે આ બંને નેતાઓને કહું છું કે આવી ચેલેન્જો ન હોય. ચેલેન્જ કામની આપવાની હોય, વર્કની આપવાની હોય, પ્રજાના પ્રશ્નોની ચેલેન્જો આપવાની હોય. તમે જે કરી શકવાના નથી એ કામની તમે ચેલેન્જો શેના માટે આપો છો? તમે જે વસ્તુ શક્ય નથી, તમે રાજીનામું દેવાના નથી. ડંકાની ચોટ ઉપર કહું છું બેન, સંદેશમાં આજે પણ હું તમને કહું છું કે એ લોકો બેમાંથી એકેય રાજીનામું દેવાનું નથી. પણ પ્રજાના જે પ્રશ્નો, હાર્ડકોર પ્રશ્નો છે, આજે મોરબીની અંદર જે ગટર, રોડ, રસ્તા, લોકો પોતાની રીતે સ્વયંભૂ બહાર આવે, આ કેટલા આંકડા હશે, ગળે આવી ગયા હશે ત્યારે લોકો બહાર આવે, એવા પ્રશ્નોની વાચા આપવાની તેવડ નથી. પ્રજાને સિરામિક ઉદ્યોગ, પેપર ઉદ્યોગ, પ્લાસ્ટિક ઉદ્યોગ અહીંયા મોરબીમાં નેસ્ત નાબૂદ થઈ રહ્યો છે. એની ચેલેન્જ સરકારે આપો કે મારા આ પ્રશ્નોની, મારા વિસ્તારના પ્રશ્નો છે, મારા લોકો બેહાલ થઈ રહ્યા છે, આજે બેકાર બની રહ્યા છે, એની ચેલેન્જ સરકારમાં આપો ને એ પ્રશ્નના સોલ્યુશન કરવાની જરૂર છે. એ વાત કરવા માટે થઈને હું આજે કોંગ્રેસ કોઈ ચેલેન્જ આપવામાં નહીં, પણ બંને મહાનુભાવોને, બંને ધારાસભ્યોને વિનંતી કરું છું કે મોરબીના પ્રશ્નોની ચર્ચા કરો. મોરબીના સિરામિક ઉદ્યોગ, મોરબીનો પોલીપેકનો ઉદ્યોગ, મોરબીના જે ઉદ્યોગો બેહાલ થઈ રહ્યા છે, પેપર ઉદ્યોગ, આ તમામ ઉદ્યોગના પ્રશ્નો સરકારમાં લઈ જાઓ. એ પ્રશ્નોનું સોલ્યુશન લાવી દઈશ એવી ચેલેન્જ આપો. મારી આટલા વર્ષના ધારાસભ્ય પછી મોરબીમાં કોઈ અધિકારી ભ્રષ્ટાચાર ન કરી શકે, કોઈ અધિકારી મારા મતદારોને હેરાન ન કરી શકે, એની ચેલેન્જ આપો, એવી મારી વાત છે. જી બેન. લલિતભાઈ, લાગે છે કે હમણાં જ ગોપાલ ઇટાલિયા હજુ ધારાસભ્ય બન્યા છે, નવા માર્કેટમાં આવ્યા છે, એટલે કદાચ કે લોકોની વચ્ચે આવવા માટે, લાઇમલાઇટમાં આવવા માટે થઈને આવા નિવેદનો આપતા હોય ને ક્યાંક કાંતિભાઈની વાત એવી છે કે ક્યાંક પડતી જોતા હોય તો પછી એ આવી ચેલેન્જો આપી રહ્યા હોય. મને એવું લાગે છે બેન, મારા અનુભવ પ્રમાણે, કે બંને નેતાઓ એટલા માટે આવી ચેલેન્જો મારે છે
કે બંનેની પાર્ટી એ નાટકબાજ પાર્ટી છે. જો આમ આદમીનો જન્મ મનમોહન સિંહ જેવા બેસ્ટ વડાપ્રધાનની સામે આંદોલન કરીને થયો, નાટક કરીને, એવી જ રીતે નરેન્દ્ર મોદી કાયમને માટે ખોટું બોલી નાટક કરીને પ્રજાને ગુમરાહ કરીને આજે શાસન ઉપર બેઠા છે. આ એના આકાઓમાં જે સંસ્કારો છે એ સંસ્કારો આ બંને ધારાસભ્યોમાં ઉતરા છે. એટલે નાટકબાજી, માત્ર ને માત્ર નાટકબાજી બંને કરી રહ્યા છે એવું હું સ્પષ્ટપણે માનું છું. જી લલિતભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર. તો લલિત કગતરા, કોંગ્રેસના નેતા, જેમની હવે આ બંને વચ્ચે એન્ટ્રી થઈ ગઈ છે, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કોંગ્રેસની એન્ટ્રી, ને તેમણે પણ હવે ચેલેન્જ આપી છે, વિકાસના કામો કરવાની ચેલેન્જ આપી છે. ત્યારે જનતા શું કહી રહી છે સાંભળીએ.